हेलो फ्रेंड्स, आपનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે રોટી ચાટ બનાવીશું, તો તેમને બનાવવાની રીત જોઈ લઈએ। પ્રથમ આપણે ચણાનો લોટ જોશે। 1 થી 2 ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે। તેમાં આપણે નમક એડ કરીશું, હળદર એડ કરીશું અને આમાં પાણી એડ કરી અને બેટર તૈયાર કરી લઈશું। આ રીતના બેટર તૈયાર કરી લીધેલું છે। હવે આપણે આ રીતના રોટલી લઈશું અને તેમના 4 સરખા ભાગ કરી લઈશું। આ રીતના જે બેટર તૈયાર કરેલું છે તેમને આના ઉપર લગાવી દઈશું। આ રીતના એક જ બાજુ આપણે લગાવવાનું છે। આ જ રીતના બધી જ રોટલી ઉપર આપણે લગાવી લઈશું। મેં બધી જ રોટલી છે તેમને તૈયાર કરી લીધેલી છે। આપણે આમને ફ્રાય કરી લઈએ। તેલ છે તે ગરમ થઈ ગયું છે। આપણે આ રીતના રોટલીને ઉલટી ફ્રાય કરીશું। આ રીતના આપણે આમને ઉલટાવી લઈએ। જ્યાં સુધી પાપડ છે તે ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે આમને ફ્રાય કરીશું। રોટી છે તે સરસ રીતના ફ્રાય થઈ ગઈ છે। આપણે આમને કાઢી લઈએ। આ રીતના બધી જ રોટલી છે તે ફ્રાય થઈ ગઈ છે। તો આપણે એક ટમેટું લઈશું, તેમાં ડુંગળી એડ કરીશું અને તેમાં ધાણા ભાજી એડ કરી દઈશું। તેમાં નમક એડ કરીશું, મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને લીંબુનો રસ ને આ બધાને મિક્સ કરી લઈશું। હવે આપણે ફ્રાય કરેલી રોટલી છે તે લઈશું અને તેમની ઉપર રેડ ચટણી લગાવીશું। આ રીતના આ જ રીતના બધાની ઉપર આપણે લગાવી લઈશું। હવે આપણે જે સ્ટફિંગ છે તે રેડી કરેલું છે તે એડ કરીશું આમાં। આ રીતના આ જ રીતના આપણે બધાની ઉપર લગાવી લઈશું। આ જ રીતના બધાની ઉપર સ્ટફિંગ છે તે આપણે લગાવી લીધેલું છે। હવે આપણે તેમની ઉપર સેવ એડ કરીશું। આ ખૂબ જ ઇઝી રીતના બની જાય અને ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી એવું રોટી ચાટ છે તે બનીને રેડી થઈ ગયું છે। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।